રિલેટેડ ઓલ સર, જે હાલની સિચ્યુએશન છે તેને લઈને શું વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે? અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. રાઈટ. ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજન ખાસ કરીને જે વાત કરીએ તો લિક્વિડ ઓક્સિજન એ અત્યારે લિમિટેડ રિસોર્સ છે અને એમાંથી ભારત સરકાર રાજ્ય સરકારોને એલોકેટ કરે છે. રાજ્ય સરકારો કન્સર્ન પોતાના ડિસ્ટ્રિક્ટ છે એમને એ આપૂર્તિ કરે છે. એને વ્યવસ્થા બે રીતે ચાલે છે. એક વ્યવસ્થા કંપની સીધી હોસ્પિટલ્સમાં સપ્લાય કરે છે. એ વ્યવસ્થા હેઠળ સુરતમાં કુલ 6 હોસ્પિટલ છે. 2 હોસ્પિટલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ છે એ સીધી આઇનોક્સ કંપનીથી ડિલિવર થાય છે. મહાવીર, કિરણ, મિશન અને વિનસ હોસ્પિટલ એ લિન્ડે કંપની દ્વારા સીધી સર્વિસ થાય છે. એ કંપનીના ટેન્કર આવીને એમને ભરી જાય છે. આ સિવાયની જે બીજી બધી હોસ્પિટલ્સ છે એ લોકો રિફિલર્સ થ્રુ ભરાય છે. રિફિલર્સમાં આપણી પાસે કુલ 7 રિફિલિંગ પ્લાન્ટ અને 2 નાનકડા પ્રોડક્શન યુનિટ્સ એમ કરીને 9 યુનિટ્સ સુરત જિલ્લામાં છે. એટલે જે આપણને લિક્વિડ ઓક્સિજન મળે એ લિક્વિડ ઓક્સિજનના ટેન્કર્સ આ ટાંકામાં ઠાલવીએ અને એ રિફિલર્સ છે એ હોસ્પિટલના ડીલર્સ અથવા તો હોસ્પિટલ્સને એમના બોટલ્સ ભરી આપે. આ રીતે ઓક્સિજનની વ્યવસ્થા હોય છે. હવે અત્યારે જે ક્રિટિકલ પોઝિશન છે એમાં એ છે કે આપણી પાસે જે કન્ઝમ્પશન છે એની સામે સાપેક્ષમાં ઓક્સિજનનો જથ્થો ઓછો મળે છે. એટલે એના કારણે ઘણી વખતે કોઈ રિફિલિંગ પ્લાન્ટ 2 કલાક માટે, કોઈ 4 કલાક માટે, કોઈ 6 કલાક માટે એમની પાસે સ્ટોક નહીં હોવાના કારણે નેક્સ્ટ ટેન્કર આવે અને એમના પ્લાન્ટમાં ઓક્સિજન જ્યાં સુધી ભરાય ત્યાં સુધી એટલા સમય માટે અમુક વખતે એ બંધ રહે અને એવા ઇશ્યુઝ ઉત્પન્ન થાય છે. સપ્લાય જે આવે છે એ સપ્લાય 3 મેજર પ્રોડક્શન 4 મેજર પ્રોડ્યુસર્સ છે એમના તરફથી આપણને સપ્લાય મળે છે. એટલે સપ્લાય સાઇડમાં આપણી પાસે બહુ ટ્વિકિંગનો ઓપ્શન નથી. એટલે જે સપ્લાય મળે છે એનું આંતરિક ડિસ્ટ્રીબ્યુશન કે બધા પ્લાન્ટ ફંક્શનલ રહે અને બધાને લેટ્સ સે કોઈનો 10 મેટ્રિક ટનનું ટેન્કર આવ્યું હોય તો 5 બેમાં નાખી અને બંનેના પ્લાન્ટ ચાલુ થાય અને વેઇટિંગ લોકોનું ઘટાડી શકાય એ પ્રકારના આયોજનો કરીએ છીએ. સિમિલરલી બીજું કે જે બહુ જ નાના યુનિટ્સમાં ચાલતા હોય તો ત્યાં આગળ એ લોકોની પાસે ફોલબેક મિકેનિઝમ, બેકઅપ મિકેનિઝમ ઓછી રહેવાની છે. એટલે એવા યુનિટ્સની જગ્યાએ એમણે કોઈક મોટા યુનિટમાં હોય તો ત્યાં આગળ 200-250 બોટલ્સનું એમની પાસે રિઝર્વ સ્ટોક હોય સો દે કેન સર્વાઈવ ફોર અ લોંગર પીરિયડ. એટલે જે સાવ નાના યુનિટ્સમાં ચાલે છે એ લોકોને પણ ક્લબ કરી અને મોટા યુનિટમાં શિફ્ટ કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. ત્રીજો, લિક્વિડ ઓક્સિજન મેં જેમ કીધું એમ એ સ્કાર્સ કોમોડિટી છે. એ આખા ભારતમાં એની ક્રાઇસિસ છે. પણ આપણી પાસે ગેસિયસ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં એએમએનએસ સ્ટીલ પ્લાન્ટમાં ઉપલબ્ધ છે. એટલે એએમએનએસે પોતાના CSR હેઠળ એમનું સિક્યોરિટી કોલોની છે એને હોસ્પિટલમાં કન્વર્ટ કરી દીધી છે અને એમના ગેસિયસ પ્લાન્ટમાંથી સીધી પાઇપલાઇન લે કરી પ્રેશર રેગ્યુલેટ કરી અને મેડિકલ ગ્રેડમાં જે જોઈએ ત્યાં સુધી એ પ્રેશર લાવી અને એના કામ ચાલુ કર્યું છે. એટલે આજે એનું ઉદ્ઘાટન થયું છે અને એમાં નેક્સ્ટ વીક ઓર 10 દિવસની અંદર 1000 બેડ સુધી એ એક્સપાન્ડ થઈ શકશે. તો આપણા જે પેશન્ટ્સ લિક્વિડ મેડિકલ ઓક્સિજન પર હોસ્પિટલ્સમાં ડિપેન્ડન્ટ છે એની જગ્યાએ આ એક નોવેલ આઈડિયાના કારણે એટલા પેશન્ટ્સ ગેસિયસ ઓક્સિજનમાં ટ્રાન્સફર થઈ શકશે અને ગેસિયસ ઓક્સિજનના સપ્લાયમાં કોઈ તકલીફ નથી કારણ કે એ 5100 મેટ્રિક ટનનો પ્લાન્ટ છે. લાર્જ પ્લાન્ટ કે જે સ્ટીલ માટે જરૂરી એમને હોય છે. એટલે આ પ્રમાણે બીજા અખતરા કરીને નોવેલ રસ્તાઓ શોધીને પણ પ્રયત્નો કરી રહ્યા છે કે ઓક્સિજનની ક્રાઇસિસમાં બેસ્ટ આપણે જે કરી શકીએ એ પ્રમાણે બધાને જે ક્રાઇસિસની સ્થિતિ છે કેટલો જથ્થો છે? ક્રાઇસિસની સ્થિતિમાં એઝ ઓફ નાઉ જે જથ્થો છે આપણી પાસે રિઝર્વ સ્ટોક્સ નથી. જે આવે છે સપ્લાય થાય છે રિલાયન્સ એર લિક્વિડ, આઇનોક્સ, લિન્ડે આ 4 જગ્યાએથી આપણને જે સપ્લાય થાય છે એ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ. એટલે ઇટ ઇઝ ઓન અ ડેઇલી બેઝિસ કે આજે આટલા ટેન્કર આવવાના છે, આ રિફિલર ખાલી છે, આ રિફિલર ખાલી છે એટલે આનો અહીં નાખીએ, આનો અહીં નાખીએ. એ ડેઇલી પ્લાનિંગ ટેન્કર જ્યાંથી ઉપડે ત્યાંથી એને ડ્રાઈવર સાથે વાત કરવાથી લઈને કેટલે પહોંચવું, એને એસ્કોર્ટ કરીને ઝડપથી લઈ આવવું. મેઇન ઇશ્યુ અત્યારે આપણી પાસે બહારથી જેટલું આવે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરી અને ઝડપથી લોકો સુધી હોસ્પિટલ સુધી પહોંચે એના આયોજન માટે રાખ્યું છે. એ ઉપરાંત હોસ્પિટલ્સના પણ ઘણા SOS કોલ્સ હોય છે કે અમારે આટલા કલાક સુધી જ ચાલે એમ છે, આ તકલીફ છે. તો એ કિસ્સામાં પણ કલેક્ટરેટમાં એક કંટ્રોલ રૂમ ઘણા સમયથી 10-11 તારીખથી એ કાર્યરત કર્યો છે કે એમાં નાની મોટી કોઈ હોસ્પિટલની 5 બોટલની રિક્વાયરમેન્ટ, 10 બોટલની રિક્વાયરમેન્ટ છે તો એ જેની પાસે જ્યાં થોડો ઘણો સરપ્લસ સ્ટોક પડ્યો હોય તો ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આયોજન કરી અને એમને બોટલ્સ પહોંચાડીને એમનું સ્ટોપ ગેપ જે અરેન્જમેન્ટ હોય જ્યાં સુધી એનું બોટલ ભરાઈને આવે
ત્યાં સુધીની જે આવી કોઈ ઘટ પડતી હોય તો એમાં જ્યાં સુધી મદદ થઈ શકે ત્યાં સુધી આ રીતે મદદ કરીને અત્યાર સુધી ગઈકાલે પણ થોડું ક્રિટિકલ હતું, પણ આઈ થિંક ગમે એમ કરીને બીકોઝ વી ગોટ સમ સ્ટોક ફ્રોમ સમવેર અરેન્જ કરી અને ગઈકાલનો દિવસ પણ આપણે ટૂંકો કરી શક્યા. એટલે આ ડેઇલી બેઝિસ પર અત્યારે કાર્યવાહી છે કે રોજ કમાઓ રોજ ખાઓ પ્રકારની પરિસ્થિતિ છે. જે આવે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. સર આવી સ્થિતિ કે આઈ કેનોટ અઝ્યુમ કે ક્યાં સુધી રહેશે. અને પેશન્ટની સંખ્યા જે છે એ પેશન્ટના ઇન્ડોર અને ખાસ કરીને ઓક્સિજન બેઝિસ ઉપરના પેશન્ટની સંખ્યા જ્યાં સુધી ઘટશે નહીં ત્યાં સુધી એ કન્ઝમ્પશન શાર્પ ડિક્લાઇન થવાની શક્યતા નથી. ગ્રેજ્યુઅલી એઝ ઓફ નાઉ પણ ગ્રેજ્યુઅલી ડિક્લાઇન થાય છે, પણ દેટ વુડ ટેક ટાઈમ. કહી શકાય છે દર્દીઓ પર જે દાખલ છે અત્યારે એના ઉપર જોખમ થઈ અઘરો પ્રશ્ન છે, પણ આપ જે કહો છો એમાં ઓક્સિજન સપ્લાય એઝ આઈ સેડ આપણે વી આર ડિપેન્ડન્ટ ઓન સપ્લાયઝ ફ્રોમ ધ પ્રોડ્યુસર્સ. આપણે એ અહીં લોકલી પ્રોડ્યુસ કરી શકતા નથી. તો જે પ્રોડક્શન થઈ અને ત્યાંથી ટ્રાન્સપોર્ટ થઈને આપણા સુધી પહોંચે, ધ બેસ્ટ વી કેન ડુ ઇઝ ટુ ટ્રાન્સપોર્ટ ધેમ ફાસ્ટ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એફિશિયન્ટલી. આપણે નવો બનાવી શકતા નથી, એટલે માટે ઓક્સિજનનું કન્ઝમ્પશન છે એ ડેઇલી અમે રાજ્ય સરકારને પણ જાણ કરીએ છીએ અને જે તે કન્સર્ન આ કંપનીઓ છે એના કંપનીઓના લોકો સાથે પણ વાત કરીએ છીએ કે ભાઈ અમારું આજે આટલું ક્રિટિકલ છે, અમને થોડું વહેલા કરી આપજો. સો અલ્ટિમેટલી વોટ એવર હ્યુમન એફર્ટ્સ વી કેન પુટ એ આપણે કરીએ છીએ. પણ લેટ અસ સે સમ અનફોર્સીન સર્કમસ્ટન્સ હેપન્સ અને એક કે બે ટેન્કર જે આવતા હતા એ ડિરેલ થઈ ગયા અથવા તો નથી, તો એ કિસ્સામાં એમને જે આવતા સમય લાગે તો એવા કિસ્સાઓમાં દુર્ઘટનાઓ થઈ શકે. વી આર ટ્રાઇંગ ટુ અવોઇડ, બટ એ કેનોટ બી રૂલ્ડ આઉટ.